બેટરી ઉતરી જાય ને મારી પોતાની, ત્યારે અહીંયા ચાર્જ થાય છે. એ જગ્યા છે. આ સાહેબ પાસેથી હું ખૂબ શીખ્યો છું. ખૂબ બધી બાબતો મારામાં સારી આવી છે. એનું એકમાત્ર કારણ કે આવા મજાના મને ગુરુજી મળ્યા છે. જીસીઆરટીના અભૂતપૂર્વ નિયામક ડોક્ટર નલિનભાઈ પંડિત સાહેબને વિનંતી કરીએ કે ભોળાવદર શાળા પરિવારને ખૂબ આશીર્વચન આપે. સાહેબ સૌને નમસ્કાર. આજે 26મી જાન્યુઆરીને તમે બહુ સરસ રીતે ઉજવી રહ્યા છો, ખૂબ સરસ રીતે. આમાં જે નામ આપ્યું છે ને અનોખી શાળા, એમાં આ બધું અનોખું જ છે. તમારી વાત સાચી છે. કારણ કે અનોખામાં કોણ કોણ છે? તો કે આચાર્ય ધ્રુવભાઈ અનોખા, આ બધા ગુરુજીઓ અનોખા, આ બધા વિદ્યાર્થીઓ અનોખા, વાલીઓ અનોખા, મહેમાનો અનોખા. આ અનોખાનો મેળો ભેગો થયો છે આજે. અને એટલા માટે ભોળાવદરનું ડૉક્ટર સાહેબે ગીત રચ્યું અને સંગીતથી મળ્યું. આ કોઈ નાની સૂની વાત નથી. મૂળભૂત રીતે અહીંયા બેઠેલા બધા વાલીઓને ખાસ કે તમે ગુજરાતી માધ્યમ પસંદ કર્યું છે ને, તમે બેડો પાર કરી દીધો તમારા દીકરા સંતાનોનો. અંગ્રેજી માધ્યમમાં મૂક્યા હોત તો આટલો વિકાસ નહોતો. લખી લો. પછી ભલે ને 5મા ને 8મામાંથી તમે અંગ્રેજીમાં આગળ વધો, પણ 1 થી 5નો જે પાયો છે, ડૉક્ટર સાહેબને પૂછો, શિક્ષણ શાસ્ત્રીઓને પૂછો કે પાયો તો ગુજરાતીમાં જ રચાય. બાળક ક્યાં સારું થાય? તો કે એની મા પાસે. આપણી મા કઈ? તો કે આપણી માતૃભાષા. તો માતૃભાષાને તમે પસંદ કરી છે અને પેલા અંગ્રેજી પાછળ ઘેલા નથી થયા ને, એટલે માતા પિતા સૌને ખૂબ અભિનંદન આપું, ખૂબ અભિનંદન આપું. અને આ જુઓ તો ખરા કે કેટલો બધો એક પ્રેમ વરસી રહ્યો છે. પ્રેમનું માધ્યમ કયું બન્યું છે? તો કે પૈસો. એ ક્યાં બીજી રીતે, એ ક્યાં બીજી રીતે, જે રીતના આ વરસાદ વરસાવી રહ્યા છો પ્રેમનો, એની ખૂબ મજા છે. આ શાળામાં સાહિત્ય છે, સંગીતે છે ને કલાએ છે. ચારે બાજુ જુઓ, સાહિત્ય, સંગીત ને કલાથી ભરેલી આ શાળા છે. માટે અનોખી શાળા છે. આ શાળા સદાય વિકાસ કરતી રહે એવી પ્રભુને પ્રાર્થના કરું. ખૂબ આભાર ધ્રુવભાઈ, ખૂબ આભાર.